કમાવાની વાત છોડી રાજેશ્રી બેન સાથે પ્રભુતામાં પગલાં માંડી એક પુત્ર અને દીકરીનું દાન પ્રાપ્ત કરી વહીવટી કુશળતાને કારણે એમને સૌપ્રથમ નોકરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં એમણે શરૂઆત કરી હતી. અને દર વખત ઓછું તેમ વાસદ એવું ગામ છે કે જે અહીંયા આગળ રોકાઈ ગયા છે. વાસદનો રંગ બધાને લાગે છે, ત્યારે વાસદનો રંગ લાગતા તે આ શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા. તેમની કાર્યશૈલી, વહીવટી કુશળતા અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ આ શાળામાં જ ઓએસ બન્યા. શાળામાં તેમણે કર્મરૂપી વૃક્ષ વાવ્યું છે. આજે તેઓ તેના મીઠા પણ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભાવવા માટે શ્રી અલ્પેશભાઈ સાહેબને હું વિનંતી કરું છું. તો આવો આપણે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. પ્રાર્થના કરાવશે શાળાની વિદ્યાર્થીઓ. હવે આપણે કાર્યક્રમ આગળ વધીએ છીએ. વિદાય સમારંભનું હાર્દિક સરદાર પટેલ વિનય મંદિરનો આ શાળા પરિવાર આજના
કાર્યક્રમમાં વિદાય લેતા શ્રી અલ્કેશભાઈ સાહેબના શુભેચ્છા સન્માનમાં આપણે સૌને રોકવાનો અવસર છે. તો હવે મંડળના હોદ્દેદારો અને આચાર્ય સાહેબને વિનંતી કરું તો તેઓ અલ્કેશભાઈ અને તેમના ધર્મપત્ની ઉપર આવશે. સાહેબજી વેલકમ. હેમંતભાઈ યાદવભાઈ પર આવશે. આપણે સૌ ચાલુ છે बताइए. अर्पित ने कहा कि रब से आपकी खुशी मांगते हैं, दुआओं में आपकी हंसी मांगते हैं. हम तो कुछ देने के काबिल नहीं, चलो ऊपर वाले से आपकी दुआ मांगते हैं. आपको स्थान तो हुआ बदल आप साहेब नो खूब आभार. कार्यक्रम में આપણે આગળ વધીએ છીએ ત્યારે જેમના માન સન્માનમાં આ કાર્યક્રમ માટે આપણે તો ભેગા છીએ ત્યારે જેમની વહીવટી કુશળતાને કારણે આજે શાળાના દરેક શિક્ષક મિત્રો સેવક ભાઈઓ એમનો લાભ પ્રાપ્ત કર્યો છે. ત્યારે અલ્કેશભાઈને વિનંતી કરું કે તેઓ આગળ આવશે અને ચેરમેન સાહેબને પણ વિનંતી કરું કે તેઓ તેમનું શાલ આપી અને સન્માન કરશે. શ્રી અલ્કેશભાઈ સાહેબ. હવે શ્રીફળ અને કોમેન્ટો આવશે. ચેતન સાહેબ, જયશ્રી અને હેમંતભાઈ. આપનો ખૂબ આભાર. ધીરજભાઈ છે તેમને પણ એક સરસ ચિત્ર બનાવીને આપ્યું છે, પણ આપણે આપીએ આપણે તાલીમના ગણગાટથી સાથે સાથે પંકજ સાહેબ તમે પણ આવો વેલકમ સાહેબ. થેન્ક યુ. અને ગૌરવની લાગણી અનુભવે છે ત્યારે આ શાળા પરિવાર અને મંડળ આપને સન્માનપત્ર આપી અને સન્માન કરવા માટે માગે છે. હવે શ્રી અલ્કેશભાઈને વિનંતી કરું કે તેઓ આગળ આવશે અને ચેરમેન શ્રી રોડભાઈ સાહેબ, ભાસ્કરભાઈ સાહેબ અને શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે તેઓ તેમના હસ્તે પ્રમાણપત્ર આપશે. અધિકૃત ખાતે આવશે. जन्म तारीख 15/3/1966, निवृत्ति तारीख 31/5/2024. सन्माननीय श्री अल्केश कुमार एकमलाल जाति રસાયણિક વિદ્યાલય પોતાના વેદથી પ્રકાશિત થનાર અને તે તેજ બીજાને આપી સદાય મદદરૂપ થનાર આપ જ્યારે આ શાળામાં વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે આપના ઉમદા સેવા કાર્ય અને મિલનસાર સ્વભાવ શાળા પરિવાર સદા આપનું ઋણી રહેશે. આપની સેવાની કદર રૂપે સન્માનપત્ર અર્પણ કરતા અમે સૌ હૃદયની કૃતિઓ શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. 15 માર્ચ 1966 ના રોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકા
પરિવારના ત્રીજા સંતાન તરીકે જન્મ લીધો. એક ભાઈ અને બે બહેન સાથે 5 વર્ષ રમતમાં પસાર કરી માતા પિતાના આશીર્વાદ મેળવી કાણીસા ગામમાં અક્ષર જ્ઞાનનો દીકરો માધ્યમિક શિક્ષણ સેન્ટ ડેવિડ હાઈસ્કૂલ ગામડીમાં પ્રાપ્ત કર્યું. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ડીએન હાઈસ્કૂલમાં મેળવી સીપી પટેલ કોમર્સ કોલેજ આણંદમાં વાણિજ્ય શાખામાં સ્નાતકની પદવી મેળવી ગુજરાત યુનિવર્સિટીમાંથી વાણિજ્ય શાખામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. વહીવટી કુશળતાને કારણે આપે શરૂઆતમાં 1 વર્ષ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કાર્ય કરી ચરોતરના પ્રવેશ દ્વાર વાસદ ગામમાં સરદાર પટેલ વિનય મંદિરમાં જોડાયા. આપના પ્રેમાન મિલનસાર તેમજ મહેનતુ સ્વભાવને કારણે શાળામાં આપની એક અનોખી છાપ ઊભી કરી શકી. આપની કર્તવ્યનિષ્ઠા અને કાર્યશૈલીના અદ્ભુત સંગમથી સફળતાની કેડી કટાવતા રહ્યા. આપના અનુશાસનના અઠવાડિયાની પ્રતાપે આપ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને છેલ્લે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદ્દા સુધી પહોંચી વહીવટમાં પોતાની ઉમદા કારકિર્દીની રચના કરી શક્યા. લાગણીના સંયોગથી સહકર્મચારીઓમાં લાગણીસભર વહીવટકર્તા તરીકે આપ નામના પ્રાપ્ત કરી શક્યા છે. આ શાળામાં આપ સતત 38 વર્ષ સુધી સુમેળ અને સત્તાભર્યા વહીવટ કર્યો છે. 15 ડિસેમ્બર 1981ના રોજ આપ સુશિક્ષિત, સંસ્કારી અને સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશ્રી બહેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. દાંપત્ય જીવન પસાર કરતા કરતા પરમ કૃપાળુ પરમાત્માની ભેટ સ્વરૂપે દીકરો અને દીકરી સંતાન તરીકે પ્રાપ્ત કર્યા. સંતાનને સંસ્કારી બનાવી ઉચ્ચ શિક્ષણ અપાવી જીવન નિર્વાહના માર્ગે દોર્યા. શાળાની ઉત્તરોત્તર પ્રગતિના આપ સાક્ષી રહ્યા છો. આપ શ્રી વય નિવૃત્ત થાવ છો ત્યારે વાસદની ભૂમિ આપની કદર કરે છે અને આપના માતા પિતાને ધન્યવાદ આપે છે. આપ શ્રીની સુદીર્ઘ સેવા, નિષ્ઠાપૂર્વકની કામગીરી, વહીવટમાં અનોખી કુશળતા માટે શાળા પરિવાર તેમજ ગ્રામજનો સદાય આપના ઋણી રહેશે. હૈયાબેનની લાગણીએ તમારા સ્નેહના સૌભાગ્ય આ શાળા પરિવાર તેમજ સંચાલક મંડળ અને ગ્રામજનો ઈશ્વરને પ્રાર્થના કરે છે કે પરમ કૃપાળુ પરમાત્મા આપનું શેષ જીવન સુખમય, શાંતિમય, તંદુરસ્તીમય અને દીર્ઘાયુ બનાવે. એ જ અભ્યર્થના સહ આ સન્માનપત્ર અર્પણ કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સ્થળ વાસદ, તારીખ 31/5/2024. ચેરમેન શ્રી ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ કચ્છ વાસદ, તાલુકો જિલ્લો આણંદ. આચાર્ય શ્રી સરદાર પટેલ વિનય મંદિર વાસદ, તાલુકો જિલ્લો આણંદ. મિત્રોને અહીંયા બોર્ડ ઉપર એક વાક્ય લખ્યું છે. તમે જોયું તો કોણે કહ્યું કે ખાલી આપણે આપ્યા અને ખાલી હાથે આપણે જવાના છીએ. આ શાળાથી દીકરા ચારે છેડા અમે ભરી જવાના છીએ. તો મને વિચાર આવ્યો કે મારે પણ અલ્પેશભાઈનું સન્માન કરવું જોઈએ. તો અલ્પેશભાઈ પ્લીઝ વેલકમ. મારે પણ આ શાળામાં અહીંયા સ્ટેજ ઉપર ઊભો છું એ એમના માટેનું શ્રેય અલ્પેશભાઈને મળી જાય છે. તો હું પણ એમના સામે વાત કરું. તમે આવો અને સન્માન કરો. ખરેખર એટલી હાઈટ બોડી એટલો જ ઉત્સાહ રહ્યો. તો હવે કાર્યક્રમ આગળ વધતા શ્રી જતીનભાઈ સાહેબને વિનંતી કરું કે જે તેમની સાથેના સંસ્મરણો વાગડ છે. શ્રી જતીનભાઈ સાહેબ. New School Trust Chairman સાહેબ, સો જસ્ટ ને જેમને સન્માન સમારંભ યોજાઈ રહ્યો છે તથા શિક્ષક
2005-6ની સાલમાં અહીંયાથી મારી કાર્ય શરૂ થયો અને ત્યારથી અલ્કેશભાઈના સંપર્કમાં હું પોતે છું. ખૂબ જ કુશળ અનુભવી, જેમ કે એમના ફાધર મધર એ ત્યાંથી પ્રિન્સિપાલ જ હતા, એટલે કટપુરીમાં જ વહીવટ અનુભવ ધરાવતા અલ્કેશભાઈ અને મનોજભાઈ બંનેના સંપર્કમાં અમે રહ્યા છીએ. વહીવટી કામ હોય કે કોઈ પરીક્ષાની કામગીરી હોય, બહુ બહોળો અનુભવ એમના તરફથી મળેલો છે. એનું મને કાયમી રીતે મને સેવા એમની જે છે એ મને મળેલી છે. એ બદલ આપણા બધા વતી એમને હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરી હવે બાકીનું એમનું જે જીવન છે એ તેમના પરિવાર સાથે ખૂબ સારી રીતે સુખમય રીતે વિતાવે, નિરોગી રહે, તંદુરસ્ત રહે એવી આપણા સૌની પ્રાર્થના કરીએ. ગુલામનું નામ એમનું એટીએમ અલ્કેશભાઈ ત્રિકમલાલ મહેતા, એટલે આપણે એટીએમ તરીકે એમને બોલાવીએ. એટલે એમ કહી શકાય કે ઉલ્લાસ, એમનું આયુષ્ય બાકીનું છે જીવન વર્ષોમાંથી પસાર થાય એવી પ્રભુને પ્રાર્થના. અને છેલ્લે એવું કહેવાય સાહેબ, ગુણભાઈ થોડું ઘણું ટેન્શન હતું હોતા લગીન જે એમના કામ કર્યું વહીવટી કામમાં થોડું ટેન્શન હોય કે ગુણભાઈ ટેન્શન વેલકમ ટેન્શન. ખરેખર નિવૃત્તિ એટલે એમના માટે, અમારા માટે નહીં. આપણે કંઈ સાહેબ આપણે પેન્શન નથી, એટલે અમને કહી શકાય કે ગુડબાય ટેન્શન ને વેલકમ પેન્શન. હવે કાર્યક્રમમાં આગળ વધતા શાળાના સુપરવાઇઝર શ્રી બાબુર સાહેબ, જેમણે એમની સાથે સૌથી વધારે કામ કર્યું છે, શિક્ષક તરીકે ત્યાંથી માંડી સુપરવાઇઝર, આચાર્ય શ્રી અત્યારે પણ સુપરવાઇઝર છે, એમને વિનંતી કર્યું કે તેઓ તેમની સાથેના સંસ્મરણો બાબુર સાહેબ શ્રી બાબુર સાહેબ. અને સૌ શિક્ષક સાહેબો મિત્રો, આજનો જે કાર્યક્રમ જે યોજાઈ ગયો છે અલ્કેશભાઈ માટે કાર્યક્ષેત્રમાંથી એવા નિવૃત્ત થઈ ગયા છે, તો એમને આપણે વધારાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અલ્કેશભાઈ સાહેબની આ શાળામાં 38 વર્ષની સેવાઓ એમણે કરી છે અને એમની સાથે મેં 30 વર્ષ સુધી કામ કર્યું છે. અને જે કોઈ પણ પ્રકારની આપણી પાસે એમને કે લાયકાત હોય, પણ જે અનુભવથી જે કાર્ય થાય છે આ શાળાની અંદર, વહીવટી હોય, કોઈ પણ કાર્ય હોય, તો અલ્કેશભાઈએ ખૂબ નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. અને હસતો સ્વભાવ, કોઈ પણ કામ હોય તો કહીએ કે સાહેબ થઈ જશે. ક્યારે પણ મેં મારા કાર્યક્ષેત્ર દરમિયાન આટલા લાંબા સમય કે એમની જોડે કામ કર્યું છે, કે ક્યારેય મને ના નથી પાડી. એમની જોડે શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, સુપરવાઇઝર તરીકે, આચાર્ય તરીકે બહુ લાંબો સમય સુધી કાર્ય કર્યું છે. તો હું એમને આસ્થા રાખું કે અલ્કેશભાઈ મોર ઈચ્છાથી રડિયામણો છે મારી પાકમાં, તો તમે જો હલાવશો તો તૂટશે, તો સાહેબ ચિંતા ના કરશો. એટલે ખૂબ સારી રીતે આ સંસ્થાની અંદર એમને કાર્ય કર્યું છે. અને એની સાથે અમે સંસ્થાની સાથે સાથે બીજું આ શિક્ષણનું બોર્ડની કામગીરીથી લઈને પરીક્ષાઓની જાહેર પરીક્ષાઓ હોય, બોર્ડની પરીક્ષાઓ હોય, એ પણ અમે ખૂબ આખા ગુજરાત રાજ્ય લેવલનું કામ અને જે સમય જ્યારે અમારું કાર્ય હતું તે સમયે સાહેબ ભાસ્કરભાઈ સાહેબ ચેરમેન હતા, ત્યારે એમની મંજૂરીથી અમે ખૂબ કામ બોર્ડનું પણ કરેલું છે. તો આપણી જે સરદાર પટેલ યુનિવર્સિટીની જે શાળા છે એ બોર્ડની અંદર પણ ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ જ્યારે નામ દે કે અમે વાસદથી આવ્યા છે તો કોઈ પણ કામ નથી કરો, બેસો તમારું કામ થઈ જશે.
અમે ભેગા કરેલી અને નામ પડે કે વાંચન થયા છે તો કામ થઈ જાય, કારણ કે એવું કામ આપણી સંસ્થામાં થયેલું છે કે 34 જિલ્લામાંથી રોડનું જે કામગીરી છે આપણી સંસ્થાની અંદર થતી અને એ કામ અમે કરેલું 24 કલાકની હાજરી હોય અને એવું કામ કરેલું સાહેબ કે આપણી સ્કૂલ યુનાઇટેડ આપણી સ્કૂલના બોર્ડના પેપરો પણ અહીં જ પડ્યા હોય પણ બોર્ડને એવો વિશ્વાસ હોય કે ત્યાં કશું થશે નહીં, અધિકારીઓ પણ અહીં હોય અને બીજું કે બીજી સંસ્થાઓની અંદર કામ થાય તો આપણે જાહેર પેપરોની અંદર જોયેલું છે કે પેપરો પાછળ પડી જાય રસ્તામાં આ ખોવાઈ ગયું, એ ઘટનાઓ પણ બહુ મને પણ અહીં આગળ એવું કામ અમે કરેલું, એવો વિશ્વાસ પેદા કરેલો તો બોર્ડના અધિકારી નામ પડે તો ક્યારે પણ એવી ફેરી નથી આવી કે આ સંસ્થામાંથી આ ગાલમેલ થઈ કે આમાંથી આ એમને કંઈક ચોરી કરી લીધી, એવું વાતાવરણ બોર્ડ સુધી અમે પેદા કરેલું અને ખૂબ સારી કામ કરેલું. હું તો એમ કહું કે આપણે કોઈ પણ જિલ્લામાં જવાનું થાય શૈક્ષણિક સંસ્થાની અંદર તેના ભૂલા ના પડે અને ત્યાં જઈએ તો કે આપણી સંસ્થાનું નામ પડે એટલે તરત જ ઓળખાણ. હું કોઈ પણ જિલ્લામાં જાઉં તો હું ત્યાંથી ભૂલો ના આવું કે ચા પાણી કરેલા ના આવું, કારણ કે ત્યાં ઓળખતા જ હોય એવું કામ આપણે કરેલું છે અને આ સંસ્થાની અંદર પણ ખૂબ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી જે કાર્ય કર્યું છે અને હવે વૈવિધ્યના કારણે આપ નિવૃત્ત થઈ ગયા છો, કાર્યક્ષેત્રમાંથી નિવૃત્ત થઈ ગયા છો પણ સમાજની અંદર પરિવારમાં ખૂબ ઉત્સાહથી આપ કાર્ય કરતા રહો અને પ્રવૃત્તિમય રહો, આપનું જીવન ખૂબ સારી રીતે તંદુરસ્ત રહે, ભગવાનની શક્તિ આપે અને અવારનવાર કોઈ કામ પડે તો ફોન કરજો, કરીશું તો ફરીથી આપવું પડશે અલ્કેશભાઈ, કારણ કે વહીવટી કામ હોય અમુક બાબત તો જરૂર પડે એટલે આપજો અને સારી રીતે આપ નિવૃત્તિનું જીવન જીવો એની સારા પરિવારોથી સંસ્થાઓથી સૌ મિત્રોથી હું શુભકામનાઓ પાઠવું છું. ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, તંદુરસ્ત ખાસ રાખે એવી પ્રાર્થના કરી વિપુલ અસ્તુ. જય સોરી મારી ભૂલ થઈ ગઈ, એ ભૂલ થઈ ગઈ કે અહીંયા ધર્મેન્દ્રભાઈ પર અડચણ છે તો ધર્મેન્દ્રભાઈ તેમનું પુસ્તકો છાપીને સન્માન કરવા માગે છે. અંકેશભાઈ વિનંતી કરું તેઓ આગળ આવશે. ધર્મેન્દ્રભાઈ આવો અને છત્રસિંહભાઈ સાહેબ હા યસ વેલકમ છે આવો બંને એની સાથેના ખાસ મિત્રો આ ત્રિપુટી કહેવાય. બહુ સરસ કહી દીધું. એટીએમ એટલે જ્યારે જોઈએ ત્યારે પૈસા મળી જાય. મારે જ્યારે પૈસાની જરૂર પડે છૂટા જોઈએ એટલે અંકલેશભાઈ પાસે જવા પડે કે તમે આપી દે. ઓલ એટીએમનું નામ છે ભૂલી ગયો એવું મશીને જ્યારે પણ પૈસાની જરૂર પડે ને રાત્રે આવી જવાનું ત્યારે કોઈ દિવસ ના નહીં મારા માટે નહીં આખા સારા પરિવાર માટે મળે. પરિવાર નથી કરતો આખા કામ માટે જ્યારે પણ મેં જ્યારે જરૂર પડી છે ત્યારે અંકલેશભાઈ ત્યારે ના નથી પાડી એટલે એક જ શબ્દ ટેન્શન નહીં લેવાનું, લાગે કામ પતી જશે ને કામ પતી જાય. ગમે તેટલો મોટો પ્રશ્ન હોય ગમે તે સમસ્યા હોય તમે અંકલેશભાઈ સાહેબ પાસે જાઓ એટલે તમારું ટેન્શન સમાધાન થઈ જાય. આમ તો કોઈ કરે પણ આજે તમને એક લાવવો પડશે એમનો અહીંયા ઊભા થઈને ઊભાનો. મેં તો ક્યારે એને સાંભળ્યા નથી સ્ટેજ ઉપર, મેં એને ક્યારે સાંભળ્યા નથી પણ આજે કદાચ સૌભાગ્ય પ્રાપ્ત થશે. આમ તો બહુ જ બોલે પણ આજે આપણે સૌભાગ્ય પ્રાપ્ત કરીએ. અંકલેશભાઈ આવો અને તમે તમારા સંસ્મરણો બારો શ્રી અંકલેશભાઈ સાહેબ. કે માટે પુનઃ પરમેશ્વરનો આભાર. મારા આમંત્રણને માન આપી ધરેલા સાથી મિત્રો આપનો આભાર. મારી વિદાયના શુભ પ્રસંગે અત્યાર સુધી મેં મારી સેવાઓ આ શાળામાં આપી છે ત્યારે શરૂઆતથી અત્યાર સુધીના ચેરમેનશ્રીઓ, આચાર્યશ્રીઓ આ પ્રસંગે તેમનો ખાસ આભાર માનું છું, તેમનો યાદ કરું છું. વર્તમાન સમયના ચેરમેનશ્રી, મંડળના અન્ય હોદ્દેદારો તથા આચાર્યશ્રી અને મારો શાળા પરિવાર આપનો આભાર માનું છું. આપ
પ્રસંગે જાણતા અજાણતા મારાથી કોઈ મન થયું હોય તો આભાર. ખરેખર મિત્રો આપણે એમ કહેતા હોઈએ કે હવે હું નોકરીમાંથી રિટાયરમેન્ટ થઈશ, પછી આ કામ કરીશ, આ કામ કરીશ, આ કરીશ, નિવૃત્તિ પછી હું પ્રવૃત્તિ મેં કરીશ, પણ જ્યારે એક ઘડી એક ક્ષણ મુમેન્ટ આવે છે ને ત્યારે બહુ અઘરી હોય છે. જે સારા પરિવાર સાથે તમે આટલા લાંબા સમય સુધી રહ્યા હો, કામ કર્યું હોત અને પછી ઘરે જવાનું, અને ઘરે ગયા પછી આ માટે કદાચ આપણે સાડા ખાવાનું ખાય તો કદાચ થોડું ઘટે, પણ તમે અઠવાડિયું ઘરે રહો, નિવૃત્તિ થઈ જાઓ, પછી તમને તમારી શાળા યાદ આવે કે ચાલો કંઈ કામ જોઈએ. તે ખરેખર આ બહુ શું કહેવાય કે જેને માટે કોઈ શબ્દો નથી, એના માટે કોઈ શબ્દો નથી. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હવે અલ્કેશભાઈ સાહેબ તરફથી આપણા સેવકભાઈઓને ગિફ્ટ આપવા માટે માગે છે, તો સેવકભાઈઓ તમે આગળ આવશો અને અલ્કેશભાઈ આગળ આવશે, ગિફ્ટ આપશે. સેવકભાઈઓ તમે આગળ આવશો. આજના શુભેચ્છા સમારંભમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન સાહેબ ભાસ્કરભાઈ પટેલ સાહેબ, હેમંતભાઈ સાહેબ, ગાયત્રીબેન અને શાળા પરિવાર, અલ્કેશભાઈનો પોતાનો પરિવાર, મનોજભાઈ તેમનું પરિવાર, આ બધાએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને ખૂબ જ એને જીવંત રાખ્યો. ત્યારે જે કંઈ જેણે સહકાર આપ્યો છે એ બધાનો આ કાર્યક્રમ સફળ રહેવા માટે હું દિલથી શાળા પરિવાર વતી આભાર માનું છું. જય હિન્દ. તો અમે પુષ્પગુચ્છ આપવા માટે માગે છે, તો અલ્કેશભાઈ તમે આગળ આવશો અને બધા મિત્રો અહીંયા પુષ્પ મૂકેલા છે. ફૂલ નાનું છે પણ દિલ મોટું છે અમારે, તો શાળા પરિવારના બધા મિત્રો કર્મચારી આગળ આવશે અને અલ્કેશભાઈને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. ચૌધરી સાહેબ, આઈકે સાહેબ, પ્લીઝ.